ધ સ્ટોરી ટેલર વર્ષ 2022-23 બનેલી આ હિન્દી ફિલ્મ હાલમાં હોટસ્ટાર પર રિલીઝ થઈ. મૂળ વાત એવી છે કે એક એવા રિટાયર વ્યક્તિની વાત છે કે જે છેલ્લા 13 વર્ષ સુધી અમૃત પબ્લિકેશનમાં કામ કર્યા પછી રિટાયર થયા છે. જોકે આ મહાશયની એક વાર્તા એવી પણ છે કે એમણે બાકીની જિંદગીમાં બીજી 72 નોકરીઓ કરી છે, એટલે કે કુલ 73 જગ્યાએ નોકરી કરી છે અને કોઈ પણ જગ્યાએ 6 મહિનાથી વધારે ટક્યા નથી. આ વાત એ પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિકની વાત કરે છે. આ મહાશયનું નામ છે તારિણી બંદોપાધ્યાય. કલકત્તા અને અમદાવાદ વચ્ચે ઝૂલતી આ વાર્તા હાલમાં હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ વાર્તાના લેખક છે સત્યજીત રે. જી હા, સત્યજીત રેની બંગાળી વાર્તા ગોલ્પો બોલીએ તારિણી ખુરો, એટલે એનું ગુજરાતી થાય તારિણી બાબુ વાર્તા કો. તો આ વાર્તા પર આધારિત ફિલ્મ ધ સ્ટોરી ટેલર હાલમાં ઓટીટી પર રિલીઝ થઈ છે. રિટાયર છે પત્ની બહુ જલ્દી, એટલે બહુ ખાસા સમય પહેલા મૃત્યુ પામી છે. દીકરો, વહુ અને પૌત્ર અમેરિકા રહે છે. વારંવાર ફોન કરીને બોલાવે છે, પરંતુ અહીં કોમ્યુનિઝમ અને કેપિટાલિઝમની લડાઈ પણ છે અને એટલે તારિણી બાબુ અમેરિકા જવા તૈયાર નથી. એક ફેમિલી ફ્રેન્ડ એક જાહેરાત વંચાવે જેમાં અમદાવાદના એક પૂંજીપતિ કેપિટાલિસ્ટને સ્ટોરી ટેલર જોઈએ છે. રહેવા, જમવા, ખાવા પીવાની સુવિધા સાથે પગાર પણ મળશે. અને તારિણી બાબુ નીકળી પડે કલકત્તાથી અમદાવાદ આવવા. અહીં પહોંચે ગરોડિયા હાઉસ. ગરોડિયા હાઉસના જે માલિક છે રતન ગરોડિયા, એ કપાસના બહુ મોટા વેપારી છે અને ખૂબ સારી સંપત્તિ એમની પાસે છે. પણ એમની સમસ્યા એ છે કે એમને ઊંઘ નથી આવતી. એટલે એવો સ્ટોરી ટેલર જોઈએ જે એમને વાર્તા કહે અને વાર્તા સાંભળતા સાંભળતા એ ઊંઘી જાય. મિત્રો, છે ને દિલચસ્પ વાત. કદાચ આવી વાર્તા ફરી આ પહેલા તમે ક્યારેય નહીં જોઈ હોય કે કોઈ એવો માણસને હાયર કરે કે જે તમને વાર્તા સંભળાવે અને વાર્તા સાંભળતા સાંભળતા તમે સૂઈ જાઓ. અહીંયા મૂળ મીથ છે કે પહેલા જ્યારે આપણને દાદા કે દાદી વાર્તા કહેતા ત્યારે આપણે એના ખોળામાં વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જતા. એ મીથનો અહીંયા ઉપયોગ કર્યો છે. અહીંયા ઘણી બધી જગ્યાએ સાહિત્યિક મેટાફોરનો પણ ઉપયોગ કર્યો છે. માનો કે ઘરમાં ગંદકી હોય ત્યારે એ પેલા કામવાળી બાઈને બતાવે અને પછી કહે કે કથાકારનું કામ પણ તો સમાજની ગંદકી દૂર કરવાનું જ છે. મિત્રો, બહુ જ સહજ રીતે બનેલી ફિલ્મ અને એના મુખ્ય બે કલાકાર એટલે તારિણી બંદોપાધ્યાય અને રતન ગોરડિયા એટલે પરેશ રાવલ અને આદિલ હુસેન, બંને લાજવાબ કલાકાર અને અહીંયા પણ એમણે ખૂબ સરસ કામ કર્યું છે. તારિણી બાબુ અમદાવાદ આવે અને પછી વાર્તા કહેવાનું શરૂ કરે. દરમિયાન લાઇબ્રેરીની મુલાકાત લે અને બીજા બધા સંબંધો બંધાય. રતન ગોરડિયા સાથે વાત થતા થતા એટલી ખબર પડે કે રતન ગોરડિયા અને વર્ષો પહેલા એક લવ અફેર હતું, પણ એ છોકરીના બીજે લગ્ન થઈ ગયા. અને આ કથા કરતા કરતા રોજ રાતે એને વાર્તા કહે અને ટર્ન અને ટ્વિસ્ટ અહીં આવે છે કે એ વાર્તા રતન ગોરડિયા ગુજ્જુ ગોરકીના નામે એક સાપ્તાહિક મેગેઝિનમાં સતત પબ્લિશ કરે. તમે જોઈ રહ્યા છો અપુન કા અડ્ડા. ફોલો પેજ, લાઇક એન્ડ સેવ વિડિયો. જ્યારે તારિણી બાબુને આ વાતની ખબર પડે ત્યારે એ એની સાથે કોઈ ઝઘડો કરે કે કોઈ લિટિગેશનમાં ન ઉતરે, પણ એટલું જરૂર કે ગુડ આર્ટિસ્ટ કોપી, ગ્રેટ આર્ટિસ્ટ સ્ટીલ. એટલે સારો કલાકાર હોય તો એની નકલ કરે, પરંતુ બહુ સારો કલાકાર હોય તો એની ચોરી કરે. એમ કરીને એ પરત કલકત્તા આવી જાય. પછી
ગુજ્જુ ગોરકી રતન ગોરડિયાની પુસ્તક છપાઈ અને એને ગુજરાતનો સાહિત્ય કલા સંસ્થાન એવોર્ડ પણ મળે અને એ એવોર્ડની જે સાંજ છે જ્યાં એ બધો સમારંભ ચાલી રહ્યો છે ત્યાં એને ખબર પડે કે રવિન્દ્રનાથ ટાગોરના એક એનજીઓ તરફથી એમને નોટિસ મળી છે ટાગોરની વાર્તાઓને પોતાના નામે છપાવવાની. મિત્રો આ એન્ડનો ટ્વિસ્ટ સિનેમામાં એટલો મસ્ત લાગે છે, એવો જબરદસ્ત લાગે છે. ત્યારે મને ટૂંકી વાર્તાનું ફ્લેવર યાદ આવે કે ટૂંકી વાર્તાનો અંત બહુ જ ટર્ન એન્ડ ટ્વિસ્ટ વાળો હોય, પેલો પાઘડીના છેડે વડ જેવી વાર્તા હોય એવો હોવો જોઈએ અને અહીં પણ એવો જ અંત આવે છે. તમને થશે કે અહીં વાર્તા પૂરી થતી હશે. ના, અહીં વાર્તા પૂરી નથી થતી અને અંતે તારીણી બાબુ કે જેને એની પત્ની અને બીજા બધા આખી જિંદગી કહ્યું કે તમે લખવાની શરૂઆત કરો, તમે વાર્તા સરસ કહો છો, હવે લખો પણ, એ પણ લખવાનું શરૂ કરે અને રતન ગોરડિયા પણ લખવાનું શરૂ કરે. મિત્રો, અનંત મહાદેવનના દિગ્દર્શનમાં બનેલી અને જીઓ સ્ટુડિયો નિર્મિત આ ફિલ્મ, જેને વેરી વેલ મેડ, થોડીક ઓફબીટ અને થોડાક કોમ્પ્લેક્સ કન્ટેન્ટ વાળી ફિલ્મ ગમતી હોય, એટલે મારી વાત કરું તો જેને હું રિયલ સિનેમા કહું છું, જો તમને રિયલ સિનેમા જોવામાં રસ હોય તો ધ સ્ટોરી ટેલર જરૂરથી જોજો. સિનેમેટોગ્રાફી અને સ્ટોરી ટેલિંગ એકદમ સિમ્પલ વેમાં વાત કરી છે, એડિટિંગ પણ સહજ રીતે કર્યું છે, થોડાક ફ્લેશબેક છે, બાકી અહીંયા મેકિંગ ટેકનિકનો કોઈક રીતે એમ ચળક ભળક ઉપયોગ કરીને તમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન નથી કર્યો. માત્ર વાર્તા કહેવાની કળા અને સિનેમા બનાવવાની કળા અને એમની સાથે આ બંનેનો સહજ અભિનય ફિલ્મને જાનદાર અને શાનદાર બનાવે છે. જરૂરથી જોજો. હોટસ્ટાર ઉપર આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર વિડિયો.